હેલો ફ્રેન્ડ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું દૂધીના મલાઈ કોફતા। તો એના માટે આપણે જોશે દૂધી જોશે, જેને મેં 2 ટુકડા કરીને રાખેલી છે। એને છીણી લઈશું। હવે પહેલાં છોલી લઈશું, પછી છીણીશું। તો આપણી દૂધી છીણાઈ ગઈ છે। હવે જો એનું બધું પાણી નિતારી લઈશું આપણે। હવે હાથેથી દબાવીને કોરી કરી લેવાની છે એકદમ। આમ જો બધું પાણી દબાવીને કાઢી લઈશું આવી રીતે। પાણી લેશે અંદર તો કોફતા સારા નહીં બને। પાણીવાળી દૂધી હશે તો કોફતામાં લોટ વધારે નાખવો પડશે ચણાનો, એટલે આપણે ટ્રાય કરી દઈશું એકદમ આવી રીતે। હવે પાણી સાઈડમાં લઈ લઈશું આપણે। દૂધી લઈ લઈશું। આ થોડુંક પનીર ક્રશ કરીને રાખ્યું છે મેં, એ અંદર એડ કરીશું। આ બધા મસાલા છે। આમચૂર પાવડર છે, લસણ, લીલું મરચું અને આદુની પેસ્ટ છે, ધાણા જીરું, હળદર, મરચું અને મીઠું। અંદર એડ કરી દઈશું। ધાણા જીરું નાખીશું 1 ચમચી, એક ચમચી ભરીને મરચું, અડધી ચમચી હળદર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। થોડોક આમચૂર પાવડર નાખીશું, થોડોક જ। ચણાનો લોટ લીધો છે, જોઈએ એમ નાખીશું અંદર આપણે। લોટ બંધાવો જોઈએ। હજુ થોડુંક ઢીલું લાગે છે, થોડોક લોટ નાખીશું આપણે।
જોઈ જોવાનો ગુલ્લો થાય છે કે નહીં લોટ. હજુ ઢીલો છે. બધો નાખી દઈશું આપણે. બસ આપણો લોટ તૈયાર છે. હવે પનીરનો ટુકડો લીધો છે, અંદર મૂકી દઈશું, વચ્ચે વાળી લઈશું. થોડોક ચણાવાળો હાથ કરીશું, લોટવાળો. બીજા વાળી લઈશું એવી રીતે. વચ્ચે ખાડો કરીશું. પનીર મૂકીશું એક. બધા જ એવી રીતે વાળી લઈશું. હવે તો ફ્રેન્ડ, આપણા કોફતા બનીને તૈયાર છે. ગોલ બનાવી દીધા છે. હવે તળી લઈશું એને. અહીંયા તેલ મૂકી દીધું છે મેં ગરમ કરવા. ગરમ થાય એટલે કોફતા તળી લઈશું અંદર. પહેલાં ફૂલ ગેસ ઉપર ગરમ કરી લઈશું, પછી ગેસ ધીમો કરી દઈશું, જેથી કરીને કોફતા બળી ના જાય અને અંદરથી કાચા ના રહી જાય. જો ફૂલ ગેસમાં તળીશું ને તો કોફતા અંદરથી કાચા રહી જશે અને ઉપરથી બળી જશે. અને પહેલાં થવા દઈશું. જોઈ લઈશું પહેલાં થોડું. થવા દઈશું હજુ તેલને. તેલ આપણું થઈ ગયું છે. હવે થોડુંક નાખીને જોયું મેં લોટ. કોફતા એડ કરીશું. આને મેં મેદાના લોટથી કોટ કરી દીધા છે. જો એડ કરીશું. ગેસ ધીમો કરી દઈશું. નાખીને તરત આપણે અડવાનું નથી અંદર. એને ચડવા દઈશું પહેલાં. થોડું કરીને એમને એમ રહેવા દઈશું. ઉપરથી તેલ નાખીશું આવી રીતે. તરત અડીશું, ફેવરીશું તો તરત તૂટી જશે. હવે પલટીશું. ગેસ હજુ થોડોક ધીમો રાખીશું આપણે. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે કરી લઈશું. થોડા રહેવા દઈશું. આમાં તમે ચીઝ મૂકીને પણ કરી શકો વચ્ચે.
એકદમ ધીમા તાપે થવા દઈશું, જેથી અંદરથી કાચા ના આવે. ગોલ્ડન કલર થવા દઈશું એકદમ. થઈ ગયા છે. હવે જુઓ, બસ આવા થવા દઈશું. કાઢી લઈશું હવે એને. તો ફ્રેન્ડ, આપણા કોફતા તળીને તૈયાર થઈ ગયા છે. જુઓ, હવે એને સાઈડમાં રાખીશું આપણે, અને આપણે ગ્રેવી બનાવીશું હવે કોફતા માટેની. એના માટે મેં ડુંગળી લીધી છે, ટામેટાં લીધા છે, મરચાં લીધા છે, આદુનો ટુકડો લીધો છે, આ સિંગદાણા પલાળીને રાખેલા હતા એ લીધા છે, તલ થોડાક નાખીશું અંદર ગ્રેવીમાં ઘટ થવા માટે. આ બધું આપણે ક્રશ કરી લઈએ પહેલાં. આપણું આ બધું કટ કરીને તૈયાર કરીશું ને. હવે આને સાંતળી લઈશું આપણે. ગ્રેવી કરવા માટે પહેલાં થોડુંક સાંતળી લઈશું. એના માટે તેલ મૂકીશું થોડુંક. ખડા મસાલા લીધા છે થોડાક. મેં તમાલપત્ર છે, જીરું છે, ઇલાયચી છે, 2-3 લવિંગ છે, ને તજનું લાકડું છે. તેલ ગરમ થઈ ગયું છે આપણું. અંદર નાખી દઈશું બધું. ગેસ થોડો ધીમો રાખીશું. આદુના ટુકડા છે નાખી દઈશું. મરચાં છે નાખીશું. ડુંગળી નાખી દઈશું અંદર. ડુંગળીને થોડી સાંતળીશું, પછી ટામેટા નાખીશું. ઢાંકીને થોડું ચડવા દઈશું આપણે. ગેસ ધીમો રાખીશું. ટામેટા નાખી દઈશું અંદર આપણે. બરાબર હલાવીશું. થોડુંક મીઠું નાખીશું અંદર. ઢાંકીને થવા દઈશું થોડીક વાર. જોઈ લઈશું આપણા ડુંગળી ટામેટા.
બંધ કરી દઈશું ગેસ. હવે આને ઠંડુ પડવા દઈશું, પછી ગ્રાઇન્ડ કરી દઈશું. ઠંડુ થાય પછી જ ગ્રેવી કરીશું આની. મિક્સરમાં ગરમ ગરમ નહીં કરીએ આપણે, ઠંડુ થવા દઈશું. હવે આપણી ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સરમાં. બધા મસાલા અંદર રહેવા જ દઈશું, બધું પીસી લઈશું. અંદર પાણી એડ નથી કરવાનું, અંદર થોડું થોડું કરીને પીસી લઈશું. આ લસણ છે એ પણ નાખું છું અંદર. આ થોડાક તલ લીધા છે, થોડાક સિંગદાણા પલાળીને રાખ્યા તમે. સિંગદાણાની જગ્યાએ કાજુ પણ નાખી શકો અંદર. બધું પીસી લઈશું. હવે આપણે ગ્રેવી કરી દઈશું. તો આપણી ગ્રેવી બનીને તૈયાર છે. હવે મેં થોડુંક પાણી નાખીને ક્રશ કરી હતી. સિંગદાણા નાખ્યા હતા એટલે થોડુંક જાડું થઈ ગયું હતું, ક્રશ નહોતું થતું, તો થોડુંક પાણી નાખીશું. જો હવે આપણે એનો વઘાર કરી લઈશું. જે કઢાઈમાં કર્યું હતું એમાં જ આપણે ગ્રેવી કરીશું. કોફતા તળ્યા હતા ને એક તેલ લઈશું આપણે ઉપયોગમાં. ગેસ ચાલુ કરી દઈશું પહેલાં. ધીમો રાખીશું ગેસ આપણે. થોડુંક તેલ લઈશું, થોડુંક બટર લઈશું. દઈશું તેલના બટરને પહેલા. ગરમ થઈ ગયું છે. આપણે તીખી અંદર ગ્રેવી એડ કરી દઈશું. ગ્રેવી એડ કરી દઈશું અંદર. કરી લઈશું બરાબર. ગેસ ફૂલ કરી દઈશું. થોડાક મસાલા કરી લઈશું ફરીથી અંદર આપણે. મીઠું ચેક કરીને પછી જ એડ કરવાનું. પહેલાં નાખ્યું હતું આપણે 2 વાર મીઠું, એટલે ગ્રેવીમાં નાખ્યું છે, કોફતામાં છે. ગેસ ધીમો રાખીશું. થોડુંક મીઠું, અડધી ચમચી મરચું, હળદર નાખીશું થોડીક, ધાણા જીરું નાખીશું, થોડોક આમચૂર પાવડર. હલાવી લઈશું બરાબર બધું. છાંટા ઉડે છે બહુ. ઢાંકીને થવા દઈશું થોડીક વાર. થોડીક વાર થવા દઈશું એમને ધીમા તાપે. જોઈશું હવે આપણે.
એડ કરીશું બીજું. દૂધીમાંથી જે પાણી કાઢ્યું હતું ને એ પાણીનો ઉપયોગ કરી લઈશું આપણે. ગ્રેવી થોડીક પતલી રાખીશું, નહીતર પછી કોફતા નાખીશું ને તો ઘટ થઈ જશે બહુ જ. હજુ થોડું પાણી એડ કરીશું આપણે. આ મિક્સરમાં ક્રશ કર્યું હતું ને એમાંથી ધોઈને લઈ લો બધું. કાશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે. મિક્સ કરી લઈશું બરાબર. હજુ થોડી પતલી ગ્રેવી કરીશું આપણે. આટલી રાખીશું. જો કોફતા આપણે અત્યારે એડ નહીં કરીએ, જ્યારે સર્વ કરીશું ત્યારે જ કરીશું, નહીંતર સોફ્ટ થઈ જશે કોફતા બહુ જ ગરમ ગરમ ગ્રેવીમાં. જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ કોફતા એડ કરવાના ગ્રેવીમાં. આ ક્રીમ આવે છે અમૂલની, એ એડ કરીશું અંદર. મિક્સ કરીશું બરાબર. ટેસ્ટ કરી લેવાનો હવે તમારા કેવું જોઈએ તમને એવું ચેક કરી લેવાનું મીઠું બધું. થવા દઈશું થોડીક વાર. હવે ગ્રેવીને તેલ ફૂટે ત્યાં સુધી રહેવા દઈશું. ગેસ ધીમો કરી દઈશું એકદમ. જોઈ લઈશું આપણી ગ્રેવી હવે. બસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે સર્વ કરવા માટે. ગેસ બંધ કરી દઈશું. સર્વ કરી દઈશું હવે. સર્વ કરી દઈશું આપણે. પછી થોડી ક્રીમ આપણે નાખીશું. કેવી લાગી તમને આ રેસીપી મારી? જોઈ શકો છો મલાઈ કોફતા મસ્ત બન્યા છે. ઉપરથી થોડી કોથમીર એડ કરીશું. મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કેવી બની છે? એન્જોય.